ગાઈઝ 2025ની સૌથી વાયરલ મૂર્તિ એકદમ એટલે સૌથી વાયરલ મૂર્તિ 2025ની તમને બતાવજો એ બી માટીમાં. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજથી એક્ઝેક્ટ ગણપતિના 100 દિવસ બાકી છે અને અમે બધા ગણપતિ જોવા માટે જઈએ છીએ. સાથે અમારા બે મિત્રો ઢોલું બોલું બી એકદમ રેડી જ છે, તો તમે આગળના વિડીયોમાં જુઓ. હેલો ફ્રેન્ડ, ફાઇનલી આપણે પ્રતીક્ષા મૂર્તિ આર્ટમાં આવી ગયા છે કોતલાવાડી પાસે. આજે ભાઈના આજે ઓનર છે. શું નામ સર તમારું? રાજુભાઈ છે. હા, આજે એમનું નામ છે રાજુભાઈ છે. આપણે જે આ મૂર્તિ છે બધી માટીની છે, બધી જ માટી. આ તમે જોઈ શકો છો પ્રોપર અહીંયા બધી ટોટલી માટીની મૂર્તિ છે ને એની જે બધી મૂર્તિ વન પીસ છે. આ તમે જોઈ શકો છો. આ મૂર્તિ બી બહુ જ મસ્ત છે અને નીચે બી વન પીસ મૂર્તિ છે. બહુ જ મસ્ત મૂર્તિ છે. એમનું કામ બહુ જ મસ્ત છે. તમારે મૂર્તિ બુક કરાવવું હોય તો તમે આવી શકો છો. અને સામે જે પેલી શંકર ભગવાનની અને માતા પાર્વતી સાથેની મૂર્તિ સામે બી ગણપતિ બહુ જ મસ્ત છે. સરકારની મૂર્તિ બી છે, પ્યોર માટીની મૂર્તિ છે. તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત કામ છે એમનું. એમાં અંદર અહીંયા ધોતી બધું પહેરાવશે હજુ અને બીજું એમાં જ્વેલરીને બધું પહેરાવશે અહીંયા. રેડી મૂર્તિ સરકારની પાછળ બાકી છે અને એક રેડી મૂર્તિ જ છે. સરકારની બધી મૂર્તિ આમ તો ટોટલી બુક થઈ જ જાય છે અને એમનું આગળનું બીજું કામ બી ચાલુ જ છે. સરકારની મૂર્તિ તમે દર વર્ષે બનાવો કે પછી સરકારની મૂર્તિનું નામ સાંભળીએ તો ટોટલ બધી મૂર્તિ વેચાઈ જાય એમની. અને સામે બીજો એક બહુ જ મસ્ત પીસ છે, મુસકરાજના ઉપર છે. ગાઈસ, બહુ જ બધી મૂર્તિઓ માટીની, ટોટલી જેટલી બધી મૂર્તિઓ માટીની છે અને બધા ટોટલી વન પીસ મૂર્તિ છે. બહુ જ મસ્ત ફિનિશિંગ છે એમનું. એક મૂર્તિ આજુ મલ્હારીની મૂર્તિ. ત્યાં તમને માટીની મૂર્તિ અને પીઓપીની મૂર્તિ બંને જ મળી જશે. એટલે માટીની મૂર્તિ બી બહુ જ મસ્ત છે અને પીઓપીની મૂર્તિનું બી કામ ચાલુ જ છે. ગાઈઝ, 2025ની સૌથી વાયરલ મૂર્તિ એકદમ એટલે સૌથી વાયરલ મૂર્તિ 2025ની તમને બતાવજો એ બી માટીમાં. પરેલચા રાજા 2025ની સૌથી વાયરલ મૂર્તિ તે બી માટીમાં. બે 2025ની જેટલી બી વાયરલ મૂર્તિ હતી એ બધી વન પીસ મૂર્તિ છે. ટોટલી વન પીસ મૂર્તિ તમને જોવા મળશે. તમારે એમને
કોન્ટેક્ટ કરવું હોય તો આપણે નીચે નંબર આપ્યો જ છે અને એડ્રેસ બી આપ્યું છે, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અમને. ફાઇનલી ગાઈઝ અમે અહીંયા આવ્યા હતા